નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને એમાં આવતા આઈએમપી દાખલાઓ કે આ ચેપ્ટરમાં કયા કયા આઈએમપી દાખલા આવે બરાબર એના વિશે આજે આપણે જોવાના છીએ। તો શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 5 કયું છે? તો કે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। તમને દરેક એક્ઝામમાં આ દાખલા કામ લાગશે, સમાંતર શ્રેણી। તો શરૂઆત કરીએ પહેલા સૂત્રથી। તો સમાંતર શ્રેણીમાં આવતા સૂત્રો। પદ શોધવાનું સૂત્ર, તો કે પદ શોધવાનું સૂત્ર આને કહેવાય an। an બરાબર a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d। a એટલે પ્રથમ પદ, એને કહેવાય પ્રથમ પદ બરાબર। a2 માટે સૂત્ર છે a પ્લસ d, બીજું પદ કહેવાય। a3 ત્રીજું પદ a પ્લસ 2d બરાબર। એ જ પ્રમાણે આ બાજુ ધ્યાન રાખજો કે ચોથું પદ a4 બરાબર a પ્લસ 3d। એ પ્રમાણે 10મું પદ a10 બરાબર a પ્લસ 9d। હવે જુઓ, એ એટલે પ્રથમ પદ, a2 એટલે a પ્લસ d, અહીં બે હતા આપણે એક લઈ લેવાના બરાબર, એટલે આપણે કશું લીધું નથી। a3 બરાબર a પ્લસ 2d, એક ઓછા કરી દેવાના, અહીં 3 હોય તો એ 2 લેવાના। a4 એ 4 હતા તો a પ્લસ 3d, 3 લીધા આપણે। a10 a પ્લસ 9d, ચલો a100 બરાબર એ 100મું પદ a પ્લસ 99d બરાબર। હવે આગળ જોઈએ મિત્રો તફાવતનું સૂત્ર છે, તફાવતને કહેવાય ડિસ્ટન્સ। શું કહેવાય? તફાવત d બરાબર a2 માઇનસ a1 અથવા તો a3 માઇનસ a2, આ રીતે પણ કહેવાય બરાબર। તો ધ્યાન રાખજો। આગળ છે સરવાળા માટેનું સૂત્ર। શેના માટેનું? તો સરવાળા માટેનું સૂત્ર। સરવાળા માટેના બે સૂત્ર છે। તો સરવાળા માટેના બે સૂત્ર, એક છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 કૌંસ પૂરોનો d, આ એક સૂત્ર સરવાળા માટેનું બરાબર। એ જ પ્રમાણે બીજું સૂત્ર કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા n, આ બીજું સૂત્ર બરાબર। તો મિત્રો આ હતા આટલા સૂત્ર। તમે આટલા સૂત્ર તમને આવડી જશે તો તમને ફટાફટ દાખલામાં સમજણ પડશે બરાબર। તો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ દાખલાની। રકમ તમને આપી છે કે સમાંતર શ્રેણી 10, 7, 4 30મું પદ શોધો। જો કોઈ પણ દાખલો હોય ને તો પહેલાં આપણા જોડે a અને d હોવા જોઈએ। a એટલે પ્રથમ પદ અને d એટલે તફાવત બરાબર। તો શરૂઆત કરીએ મિત્રો। આ સમાંતર શ્રેણી આપણે 30મું પદ શોધવાનું છે બરાબર। તો શરૂઆત કરીએ છીએ। તો પહેલું a બરાબર 10 થશે। a એટલે પ્રથમ પદ, આ બીજું પદ, ત્રીજું પદ અને આ 30મું પદ આપણે શોધવાનું છે। હવે એ મળી ગયો, ચલો હવે d શોધીએ। તો d બરાબર, d એટલે તફાવત, d બરાબર a2 માઇનસ a1। a2 એટલે આ a2 એટલે બીજું પદ, તો 7 માઇનસ 10, બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરવાનું, તો કેટલા મળશે? 7 માં 10 જાય તો 3 મળશે બરાબર। આપણને આ મળ્યો તફાવત d। હવે આપણા જોડે જે આપ્યું છે બધું એવું કરી લઈએ બરાબર ને। તો ચલો એ આપણને 10 આપ્યા છે, d આપણને મળ્યા 3, આપણે કયું શોધવાનું છે? 30મું પદ શોધવાનું છે બરાબર। તો લખીએ 30મું પદ એટલે a30 બરાબર a વત્તા 29d। આ 30મા પદનું સૂત્ર છે કે a30 બરાબર a વત્તા 29d। એની કિંમત આપણે જોડશે કેટલી? તો એની કિંમત છે 10, વત્તાના વત્તા 29ના 29, ડીની કિંમત છે આપણા જોડે -3, તો +10, એમને 29 તરી 87, કેટલા થશે? 29 તરી 87, પણ કેવા? તો કે પ્લસ માઇનસ -87, ધ્યાન રાખજો બરાબર। તો 10ના 10 પ્લસ માઇનસ -87 બરાબર ને। તો 10 માં 87 સતત કેટલા મળે? તો કે -77, આ આપણો ફાઇનલ આન્સર। તો 30મું પદ આપણને કેટલું મળ્યું મિત્રો? તો કે 30મું પદ મળ્યું -77।
આગળ છે બીજો દાખલો કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય. કેટલામું પદ, બરાબર, એટલે કે n શોધવાના આપણે. સમાંતર શ્રેણી તમને આપી જ છે, તો જે આપ્યું છે આપણે લખી નાખીએ. પહેલાં શું કરવાનું, તો કે a અને d આપણે શોધવાના, બરાબર. તો આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું અને ચોથું આ સમાંતર શ્રેણી આપણને આપી છે. તો a બરાબર થશે મિત્રો 3. ચલો હવે d એટલે તફાવત. d બરાબર a2 માઇનસ a1. a2 એટલે 8, 8માંથી 3 જશે તો મળશે આપણને 5. આ મળ્યું આપણને તફાવત d. હવે ધ્યાન રાખજો મિત્રો કે તમે કોઈ પણ દાખલો ગણો ને તો પહેલાં a અને d શોધવાના. તમે આટલું ગણશો ને તો પણ તમને 1 માર્ક્સ પાકો, બરાબર. તમારે આટલું તો ફરજિયાત આપણે ગણી જ નાખવાનું. હવે આપણે શોધવાનું છે કે કેટલામું પદ 78 થશે, બરાબર. તો આપણને જે આપ્યું એ લખી નાખીએ. તો એ આપણને આપ્યો છે 3, d મળ્યા 5. n આપણે શોધવાનું, કેટલામું પદ એટલે આપણે n શોધવાનું છે. અને an ની કિંમત આપણને આપી છે 78, બરાબર ને. ચલો સૂત્ર મૂકીએ. કયું સૂત્ર, તો કે કેટલામું પદ એટલે પદ શોધવાનું સૂત્ર. તો પદ શોધવાનું સૂત્ર થશે an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d. an ની કિંમત કેટલી, તો કે 78, a ની કિંમત 3 પ્લસના પ્લસ n માઇનસ 1 એને આપણે શોધવાનું છે અને d ની કિંમત થશે 5. તો 78 બરાબર 3 પ્લસ, હવે આ n માઇનસ 1 કૌંસમાં છે અને 5 છે તો બંને જોડે ગુણાય. તો 5 ગુણ્યા n એટલે 5n માઇનસના માઇનસ 5 એકા 5, બરાબર. ખબર પડી. હવે જોવા, હવે શું કરવાનું, તો કે અચળ પદો ડાબી સાઈડ લઈએ આપણે. 78 હતા, પ્લસ 3 આ બાજુ આવશે, કેવા થવાના, તો કે -3. -5 આ બાજુ આવશે, કેવા થવાના, +5, બરાબર 5n ના 5n. 78માંથી 3 જાય તો કેટલા થવાના, 75. 75 ને 5 80. તો 80 બરાબર 5n. ચલો ભાગી નાખીએ. 80 ના 80, આ ગુણાકારમાંથી 5 આવશે ભાગાકારમાં, બરાબર n. 16 પંચાની 80. તો શું જવાબ મળ્યો આપણને, તો કે n બરાબર મળ્યા આપણને 16. આ આપણો ફાઇનલ આન્સર. તો રકમ જુઓ કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય. સમાંતર શ્રેણી 3, 8, 18નું 16મું પદ 78 થશે. આ તો મિત્રો આપણો ફાઇનલ આન્સર, બરાબર. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો અને મોસ્ટ ટાઈમથી દાખલો. આગળ જોઈએ મિત્રો આપણે. આગળની રકમ છે મિત્રો કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો, બરાબર. આપણે શરૂઆત કરીએ તો આપણને આપ્યું છે 11મું પદ કેવું છે, કે 38. 11મું પદ એટલે આ રીતે લખાય, એ 11 બરાબર 38. આના સૂત્ર સ્વરૂપે ફેરવીએ આપણે. તો એ 11 બરાબર a પ્લસ 10d. એ 11 ની કિંમત કેટલી છે, 11મું પદ 38. તો 38 બરાબર આપણા જોડે 38મું પદ છે. 38 બરાબર કેટલું થશે સૂત્ર, તો કે a વત્તા 10d. આપણને આ મળ્યું સમીકરણ નંબર 1, બરાબર. ચલો એ પ્રમાણે સમીકરણ 2 બનાવીએ આપણે કે 16મું પદ 73 છે. 16મું પદ એટલે એ 16 બરાબર 73. એ 16 એટલે તો કે એ 16 બરાબર a વત્તા 15d. એ 16 કેટલા હશે, તો કે 73 બરાબર a વત્તા 15d. આ મળ્યું આપણને સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરવાનો. શું કરવાનું, તો કે લોપ કરવાનું છે. લોપની રીત આપણે આગળ શીખ્યા છીએ ચેપ્ટર નંબર 3માં. ના આવડતી હોય તો એકવાર વિડીયો જોઈ લેજો એટલે આવડી જશે. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ આપણે. સમીકરણ 1 છે કે 38 બરાબર a વત્તા 10d. સમીકરણ 2 છે 73 બરાબર a વત્તા 15d. જુઓ આખું સમીકરણ પ્લસ છે, બરાબર, એટલે લોપ થાય ના, એના માટે આપણે ચિહ્ન બદલવા પડે. નીચેની સંખ્યા પ્લસ છે તો માઇનસ કરવાની, આ પ્લસ છે તો માઇનસ, ના પ્લસ છે તો માઇનસ, એટલે કે વત્તા એ અને માઇનસ એ ઓછા એ ઉડી ગયા. 73માંથી 38માંથી આપણે 73 કાઢવાના છે તો કેટલા વધશે, તો વધશે 35 મિત્રો. કેટલા વધશે, તો કે 35. તો લખ્યા આપણે -35 બરાબર
10માંથી 15 જાય તો કેવા વધશે? 10 આ વત્તા 10 છે અને 15 એ માઇનસ છે તો કેવા થવાના? તો કે -5d. બંને માઇનસ એટલે પ્લસ થઈ જવાના. તો કે 35 બરાબર 5d. 35 ના 35 આ 5 જે ગુણાકારમાં છે ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં બરાબર d. 5 7 35. તો d બરાબર મળ્યા આપણને 7. આ d ની કિંમત મળી ગઈ. d ની કિંમત ગમે તે સમીકરણમાં મૂકવાની. તો d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો આપણને મળશે a ની કિંમત. તો લખીએ આગળ કે d ની કિંમત શેમાં હતા કે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આવ્યું 38 બરાબર a વત્તા 10d. 38 ના 38 બરાબરના બરાબર a ના a વત્તા 10 ના 10 અને d ની કિંમત છે 7 એટલે ગુણ્યા 7. તો 38 બરાબર a વત્તા 10 7 70. તો એને આપણે આ બાજુ લઈ જઈએ એટલે એ થવાના -70 તો છે જ. 38 પેલી બાજુ જવાના એટલે કેવા થવાના? તો કે -38. તો -a બરાબર જશે તો કેટલા વધશે? તો કે 32 વધશે. બરાબર. તો a બરાબર મળશે આપણને -32. આ કોની કિંમત મળી? તો કે a ની કિંમત મળી. આપણે કોની કિંમત શોધવાની છે? તો શોધવાનું છે આપણે કે તેનું 31મું પદ શોધો. તો સૂત્ર મૂકીએ આપણે 31 માટે કે a 31 બરાબર a વત્તા 30d. ચલો a ની કિંમત તો કે એ આપણને જોડે છે જ. એની કિંમત કેટલી મળી આપણને? તો કે એની કિંમત મળી -32 વત્તા 30 ના 30 અને d ની કિંમત કેટલી મળી આપણને? તો કે d ની કિંમત મળી આપણને 7. તો -32 ના -32 30 ગુણ્યા 7 કરીએ તો 7 તરીને 21 એટલે 210. 210 માંથી આપણે 32 ને બાદ કરીએ -32 વત્તા 210 તો 210 માંથી આપણે 32 ને બાદ કરીએ તો મળે કંઈક -32 વત્તા 210 એટલે 32 માંથી 210 જાય તો મળે આપણને 178. આ મળ્યું મિત્રો આપણને 32મું પદ કે જે આપણે શોધવાનું હતું. જોઈ લો કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. તો 31મું પદ આપણને મળ્યું કેવું? તો કે 178. આ મળ્યું આપણને 31મું પદ. તો થેન્ક યુ મિત્રો. આગળ જોઈએ નવો દાખલો. આગળની રકમ છે કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10 હોય. 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ હોય. સમજો સરખામણી કરવાની છે કે 17મું પદ એટલે એ 17 અને કયું પદ? કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ. તો 17મું પદ અને 10મા પદ વચ્ચે સરખામણી થાય. સમજો કે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે એટલે કે આ 7 વધુ છે. જેની કિંમતની વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધમાં ફેરફાર થાય. સમજો કે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે એટલે 7 વધુ આ પદ થશે. તો 7 આપણે કઈ ઉમેરવાના? તો કે 7 ઉમેરવાના એની વિરુદ્ધ સંખ્યામાં એટલે આ બાજુ 7 ઉમેરવાના. હવે સૂત્ર મૂકીએ. એ 17નું સૂત્ર છે કે a વત્તા 16d. બરાબર. ચલો સૂત્ર મૂકતા પહેલા આપણે એને આ બાજુ ફેરવી નાખીએ. તો એ 17 આ એ 10 આ બાજુ આવશે. કેવા થવાના? તો કે -10 બરાબર 7. હવે સૂત્ર મૂકીએ આપણે. બરાબર. એ 17નું સૂત્ર છે a વત્તા 16d માઇનસ ના માઇનસ. આનું સૂત્ર થશે a વત્તા 9d બરાબર 7/7. હંમેશા કૌંસમાં મૂકવા પડે. કેમ? આગળ માઇનસ એટલા માટે. ચલો હવે કૌંસ છોડી નાખીએ. a વત્તા 16d માઇનસ ના માઇનસ. કૌંસ છૂટે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય. તો આ થવાના a માઇનસ 9d બરાબર 7. વત્તા એ ઓછા એ ઉડી ગયા. વધ્યું શું? થાય કે 16d ઓછા 9d બરાબર 7. 16માંથી 9 જાય 16d માંથી 9d બાદ થાય તો કેવા વધશે? તો કે 7d બરાબર 7. d ને તમે સૂત્રનો કરતા બનાવો તો 7 તો હતા અને જે આ ગુણાકારમાં 7 હતા એ આવશે ભાગાકાર. તો 7 એકા 7 તો d બરાબર મળશે આપણને 1 કે જે આપણે શોધવાનું હતું. સામાન્ય તફાવત શોધો તો સામાન્ય તફાવત મળ્યો આપણને d બરાબર 1.
બરાબર. મિત્રો આગળ જોઈએ આપણે. આગળ છે મિત્રો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? કે 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે ભાગી શકાય વિભાજ્ય એટલે બરાબર. તો 3 અંકની સંખ્યાની શરૂઆત થાય 100 થી. તો 100 ને તમે 7 વડે ભાગો, આપણે ભાગી જોઈએ દરેકને બરાબર. 100 ભાગ્યા 7 તો 7 એકા 7 કેટલા વધશે? તો કે 3 વધ્યા. 7 ચોકના 28 એટલે નિશેષ ભાગી શકાતા નથી બરાબર. શેષમાં આપણને 2 મળે છે. એ જ પ્રમાણે આપણે 101 ને 7 વડે ભાગીએ. 101 ભાગ્યા 7 તો 7 એકા 7 3 વધ્યા 31 7 ચોક 28 એટલે આ પણ ભાગી શકાતા નથી. તો આ જ પ્રમાણે 3 અંકની કેટલી સંખ્યાઓ? તો કે 7 વડે વિભાજ્ય છે, આપણે શોધવાનું છે. તો કઈ સંખ્યાને 7 વડે ભગાય? 101 નહીં ભગાતા, 102 નથી ભગાતા, 103 નથી ભગાતા, પણ 105 ને ભગાય છે. કઈ સંખ્યાને? કઈ જોવું? ભાગી જોવું. 105 ને. તો 7 એકા 7 10 માંથી 7 જાય એટલે 3 વધ્યા, ઉપર ઉતાર્યું પાંચડો. 7 ચોક 28 અને 7 પંચાની 35 એટલે આ જો નિશેષ આપણને શેષ 0 મળે બરાબર. એટલે કે 3 અંકની પહેલી સંખ્યા મળી આપણને. કઈ મળી? તો 105. પેલું આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે. તો કઈ મળી આપણને? તો કે 105. હવે તો આપણને ખબર પડે 7 7 ઉમેરવાના. 105 માં તમે 7 ઉમેરો તો કેટલા થશે? તો કે 112. કેટલા થવાના? 112. 112 માં તમે 7 ઉમેરો એટલે કેટલા થવાના? 119. અને છેલ્લું પદ કયું મળે? તો છેલ્લી સંખ્યા આપણે 999 થાય 3 અંકની બરાબર. તો 999 7 વડે ભગાય? તો કે ના, 999 7 વડે ભગી શકાતા નથી. પણ 998 997 96 95 તમે ભાગી જોવા તો 994 ને 7 વડે ભગાય છે. જો આપણે ભાગી જોઈએ બરાબર. બાકીની એક પણ સંખ્યા ભગાતી નથી. 99 98 97 96 95 બરાબર. 994 ભગાય છે એટલે ભાગીએ આપણે. 7 એકાને 7 2 વધ્યા. 7 ચોકના 28 1 વધ્યો, 4 ઉતાર્યો. 7 દુના 14. જોયું? કઈ સંખ્યાને? તો કે 994. તો છેલ્લું પદ આપણને મળે છે 994. સમજાય છે મિત્રો? 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? તો 3 અંકની આપણે સંખ્યા કઈ મળી 7 વડે વિભાજ્ય એવી? આ સમાંતર ખાલી શ્રેણી બની છે. 105 112 119 994. ચલો લખી નાખીએ. પહેલું શું ગોતવાનું? તો કે a બરાબર 105 આ પ્રથમ પદ છે. પછી d બરાબર a2 માઇનસ a1. a2 એટલે 112 માઇનસ 105. 112 માંથી 105 જાય એટલે 7. આપણે d મળ્યા 7. હવે જોજો આપણા જોડે જે આપ્યું છે એ બધું લખી નાખીએ બરાબર ને. તો શું આપ્યું છે આપણને? તો કે a બરાબર આપ્યા છે 105. d ની કિંમત મળી આપણને 7. પછી n આપણે શોધવાના. n બરાબર આપણે શોધવાનું છે અને એ n બરાબર આપ્યા છે 994. હવે સૂત્ર મૂકીને આપણે સાદરૂપ આપીએ. કયું સૂત્ર? તો કે પદ શોધવાનું સૂત્ર તમને આવડે જ છે. an બરાબર a વત્તા n માઇનસ 1 અને d. a ની કિંમત થશે 994 બરાબર ને બરાબર. ચલો એની કિંમત કેટલી? એ છે 105 વત્તા n આપણે શોધવાના છે અને d ની કિંમત મળી આપણને 7. તો 994 બરાબર ના બરાબર 105 ના 105 વત્તા આ 7 બંને જોડે ગુણ્યા 7 ગુણ્યા n એટલે 7n માઇનસ ના માઇનસ 7 એકાની 7. અચળ પદો બધા ડાબી સાઈડે આપણે લાવી દઈએ. તો 994 માઇનસ 105 આ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા. માઇનસ આ બાજુ આવશે તો પ્લસ 7 થવાના બરાબર 7. ચલો બાદબાકી કરવાનું છે. 994 માઇનસ 105 વત્તા 7 તમે બાદબાકી કરો તો કંઈક આપણને આવું મળે. કેટલા મળશે આપણને? તો કે 896 મળ્યા બરાબર બરાબર 7n. તો 896 ભાગ્યા આપણે 7 કરવાના તો કરી નાખીએ. 896 ભાગ્યા 7. 7 એકાને 7 1 વધ્યો. 7 દુના 14. કેટલા વધ્યા? તો કે 5. 7 આઠાની 56. તો કેટલો? 128 જવાબ મળ્યો આપણને. કેટલા મળ્યા? તો કે 7 વડે ભાગીએ 896 તો 128 મળે. તો 128 સંખ્યાઓ 3 અંકની કેટલી સંખ્યાઓ? તો કે 3 અંકની જો રકમ છે. 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે?
તો 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. આપણો આ દાખલો અને મોસ્ટ ટાઈમ બી દાખલો ઘણીવાર આ બેઠો દાખલો બેઝિકમાં પૂછાઈ ગયો. બરાબર, તો ખાસ દરેકને આવડવો જોઈએ, ધ્યાન રાખજો. બરાબર છે ને? તો ચાલો આગળ જોઈએ આપણે. આગળનો દાખલો છે કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 10 અને 250 વચ્ચે કે છે. બરાબર, તો 10 પણ ના અને 250 પણ ના આવે. 4ના ગુણિત એટલે 4 વડે ભાગી શકાય. તો 10 અને 250 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે કે જે 4 વડે ભાગી શકાય? બરાબર, તો ચલો 11 ને 4 વડે ભગાય તો કે ના ભગાય, પણ 12 ને 4 વડે ભગાય. બરાબર ને? તો 4 તારી 12 થાય, તો પહેલી સંખ્યા મળે આપણને કઈ મળી? તો કે 12. પછી તો કે 4 4 ઉમેરવાના, 12 માં 4 ઉમેરો એટલે 16 અને આમાં ઉમેરો એટલે 20. હવે છેલ્લે તો કે 250, પણ 250 લેવા નથી, 250 થી આગળની કઈ લેવાની? તો કે 249. 249 ને ભગાય તો કે ના, 249 ને પણ ભગાતું નથી. હા, પણ 248 ને 4 વડે ભગાય. બરાબર ને? ભાગી જોઈએ આપણે. જોવા 248 ભાગ્યા 4, 4 છંગના 24 અને 4 દુના 8. બરાબર, એટલે 62 આપણને જવાબ મળે છે. તો કઈ મળી આપણને? તો કે 248. આ આપણને મળી સમાંતર શ્રેણી. હવે શરૂઆત કરીએ. પેલું શું શોધવાનું? તો કે a બરાબર 12 આપણને આપ્યા જ છે. પછી તો કે d એટલે a2 માઇનસ a1. d એટલે તફાવત, a2 એટલે બીજું પદ. બીજા પદમાંથી આપણે પેલું પદ બાદ કરીએ તો જવાબ આવશે આપણો 4. આ d આપણને મળી ગયું. ચલો હવે તો શું આપ્યું છે આપણને? તો કે a આપ્યા છે 12, d આપ્યા છે 4, n આપ્યા છે આપણને 248. આપણે શોધવાના છે n બરાબર કેટલા? બરાબર ને? તો સૂત્ર મૂકીને આપણે સાદરૂપ આપીએ તો કે n બરાબર a વત્તા n માઇનસ 1 d. n એટલે 248 બરાબર એની કિંમત છે 12 વત્તા n આપણે શોધવાના અને d ની કિંમત છે 4. સાદરૂપ આપીએ 248 બરાબર 12 વત્તા આ 4 બંને જોડે ગુણાય તો 4 ગુણ્યા n એટલે 4n, 4 ગુણ્યા -1 એટલે 4. હવે અચળ પદ આપણે ડાબી સાઈડ લઈ જઈએ તો કે 248 માઇનસ 12, આ બાજુ આવશે એટલે 12 થવાના, માઇનસ થવાના, પ્લસના, આ -4 પેલી બાજુ હશે એટલે પ્લસ થવાના, બરાબર 4n. 248 માંથી 12 જાય તો કેટલા વધશે? 248 માંથી આપણે 12 કાઢવાના અને 4 ઉમેરવાના છે. બરાબર ને? તો જો મિત્રો 248 માંથી 12 જાય અને 4 ઉમેરીએ આપણે તો વધશે 240. કેટલા વધશે? તો કે 240 બરાબર 4n. હવે ધ્યાન રાખજો. ચલો આ બાજુ લખીએ તો કે 240 ના 240, આ 4 ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં, બરાબર n. 4 છંગના 24. આપણને જવાબ મળ્યો 60. n બરાબર શું મળ્યું? તો કે 60. તો આપણે લખવું પડે કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો કે 60 ગુણિત હશે. તો આ રીતે લખી દેવાનું તમારે કે 10 અને 250 વચ્ચે 4ના 60 ગુણિત હશે. આગળની રકમ જોઈએ મિત્રો આપણે કે સુબ્બારાવે 1995માં રૂપિયા 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક રૂપિયા 200ની વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? સમજો કે સુબ્બારાવે 1995માં નોકરી જોઈન કરી, એમનો પગાર હતો 5000. દર વર્ષે 200 રૂપિયાનો વધારો થાય છે. બરાબર, શરૂઆતનો એમનો પગાર હતો કેટલો? તો કહીશું આપણે સમાંતર શ્રેણી બનાવીએ પહેલા. તો શરૂઆતનો પગાર હતો એમનો 1995માં 5000. દર વર્ષે એમના પગારમાં 200 વધારો થાય તો કેવો થવાનો? તો 5200 થવાનો. પછી કેટલો થવાનો? તો કે 5400 થવાનું. અને કયા વર્ષે એમનો પગાર 7000 થશે? કયા વર્ષે એમનો પગાર 7000 થશે એ આપણે શોધવાનું છે. બરાબર, 5000 થી કામ શરૂ કર્યું એમણે, બરાબર, નોકરી કરવાનું, અને દર વર્ષે એમને કેટલો વધે છે? કે 200 વધે એટલે 5200 થયો, પછી 5400, અને કયા વર્ષે એમનો પગાર 7000 થશે આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ મિત્રો આપણે. a બરાબર થશે 5000, d બરાબર
A2 માઇનસ A1. A2 એટલે તો કે 5200 માઇનસ 5000. 5200 માંથી 5000 એટલે તો કે 200. ડી મળ્યા આપણને 200. હવે ધ્યાન રાખજો. હવે આપણે સૂત્ર મૂકીએ. કયું હતા કે પદ શોધવાનું. an બરાબર a વત્તા n માઇનસ 1 ડી. an એટલે 7000. સમજો મોટા ભાગના દાખલાઓમાં આપણે n જ શોધવાના છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો તમે. જે મોટી સંખ્યા હોય n જ હોય. બરાબરના બરાબર એની કિંમત છે 5000 વત્તાના વત્તા n આપણે શોધવાના છે અને ડીની કિંમત છે 200. તો 7000 ના 7000 બરાબરના બરાબર આ 5000 વત્તા 200 બંને જોડે ગુણાય તો 200 ગુણ્યા n એટલે 200n માઇનસ ના માઇનસ 200 ગુણ્યા 1 એટલે 200. અચળ પદ આપણે ડાબી સાઈડ લઈ જઈએ તો 7000 માઇનસ 5000 વત્તા 200 બરાબર 200n. સમજો 7000 હતા, આ 5000 પેલી બાજુ આવે એટલે કેવા થવાના હતા કે માઇનસ 200 હતા એ બરાબરની પેલી બાજુ એટલે કેવા થવાના હતા કે પ્લસ થવાના. આ બરાબર 200n તો એમને જ રાખવાના. હવે જુઓ 7000 માંથી 5000 જાય કેવા થવાના, કેવા મળવાના હતા કે 2000. 2000 વત્તા 200 એટલે કેવા મળવાના આપણને કે મળવાના 2200 બરાબર 200n. 2200 ના સૂત્રનો કરતા બનાવો ભાગ્યા 200 બરાબર n. મીંડું કટ થઈ ગયું. 22 ભાગ્યા 2 વધ્યા તો 11 દુના 22. તો જવાબ કેવો મળ્યો આપણને મિત્રો તો કે n બરાબર 11 મળે. રકમ શું હતી આપણે જોઈ લઈએ. ચલો તો કે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે. તો લખવું પડે તમારે કે 11મા વર્ષે સુબ્બારાવનું વેતન 7000 થશે, બરાબર. તો થેન્ક યુ મિત્રો. આ તો પાર્ટ 1 કે જે મોસ્ટ ટાઈમથી દાખલા હતા કે જે દરેક એક્ઝામમાં પૂછાઈ ગયેલા. બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય, બરાબર, દરેક એક્ઝામમાં પૂછાઈ ગયેલા આ મોસ્ટ ટાઈમથી સમાંતર શ્રેણીના દાખલા. આ પાર્ટ 1 હતો. હજુ થોડા દાખલા બાકી છે IMP, તો એ આપણે પાર્ટ 1 એના માટે બનાવીશું. તો થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.